સ્વામિનારાયણાય નમઃ. ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ, ભજ મન સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણાય નમઃ. લક્ષ્મીનારાયણાય નમો નમઃ. ધર્મ ભક્તિ વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. ગોપીનાથાય નમઃ. નરનારાયણાય નમો નમઃ. મદન મોહનાય નમઃ. રણછોડ ત્રિવિક્રમાય નમઃ. રાધારમણાય નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. કષ્ટભંજન દેવાય નમઃ. પાંચસો પરમહંસાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ રાજસ્થાની. નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની આખું વિશ્વ જે છે એ એનર્જી ઉપર ઊભું. બધાનું લક્ષ્ય જે છે એ એનર્જી મેળવવામાં છે. ચાહે ધન હોય, જમીન હોય, સંપત્તિ હોય કે સત્તા હોય, બધાનો કેમેરો ફોકસ એનર્જીને પકડવા માટે. તમારે મોટો બિઝનેસ કરવો હોય તો તમારે પણ મોટી બેંકમાંથી લોન લેવા જવું પડે. લોન લે બીજી હાયર બેંકમાંથી, પછી એના જે એમ્પ્લોય હોય એને લોન આપે, પણ એનર્જી આવે બીજેથી. હાઈટ વાળી જગ્યા હોય ત્યાંથી પાણી લોઅર પ્લેન ઉપર જાય. એમ આ જગતમાં વિવિધ પ્રકારની શક્તિઓ છે. જે શક્તિ હાયર લેવલ પર હોય એ લોઅરને ઇન્ફ્લુઅન્સ કરે. મેડિકલ સાયન્સ જોઈએ એમાં પણ એનર્જીની જ વાત આવે. B12 આપે, તમને વિટામિનની આપે, વાત આવે એનર્જીની જ. શરીરને સસ્ટેન કરવું હોય તો એનર્જીની જરૂર પડે. એમ આત્મા જે છે, આત્મા એમાં પણ પોટેન્શિયલ હોવું જોઈએ. એ આત્માની અંદર શક્તિ હોય તો એ આત્મા બધા ઉપર પ્રભાવ પાડી શકે. ભગવાનને આપણી વૈદિક પરંપરામાં સચ્ચિદાનંદ કયા, સચ્ચિદાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ જે છે એ શબ્દની સંધિ છૂટી પાડો તો સત પ્લસ ચિદ પ્લસ આનંદ એટલે સચ્ચિદાનંદ.
ત્રણ એટ્રીબ્યુટ્સ આ સચ્ચિદાનંદ શબ્દમાં છે. પરમાત્મા જે છે એ કાયમ સત્ય છે, કાયમ પોટેન્શિયલ છે પરમાત્માની અંદર. ચિદ એટલે પ્રકાશ. ભગવાનનું જે ધામ, ભગવાન જ્યાં રહે છે એમાં પ્રકાશ કાયમ છે. પૃથ્વી ઉપર સવાર થાય એટલે પ્રકાશ, સાંજ પડે એટલે અંધારું થવા માંડે. એ પ્રકાશ કોન્સ્ટન્ટ નહીં. પરમાત્માનો જેને યોગ હોય, પરમાત્માનું ધામ હોય, ત્યાં પ્રકાશ છે. ત્રીજો આનંદ. આ ત્રણ તત્વ જે છે એક પરમાત્માના સ્વરૂપની અંદર જ મળે તમને. કોઈ શક્તિશાળી હોય પણ જ્ઞાની ના હોય, કોઈ જ્ઞાની હોય તો એની પાસે પોટેન્શિયલ ના હોય. આ બે હોય તો આનંદ ના હોય. ત્રણ વસ્તુ એક જગ્યાએ ભેગી થાય એ પરમાત્માના આકારની અંદર. જુદી જુદી જાતની શક્તિ હોય. જેમ સોલર સિસ્ટમ છે એમાં એને નક્ષત્રમાળ કહેવાય. એના સેન્ટરમાં સૂર્ય, સૂર્યની ચારે બાજુ એની ઓર્બિટમાં બધા પ્લેનેટ મૂવમેન્ટ કરે. એમાં ગુરુ હોય, શનિ હોય, રાહુ હોય, કેતુ હોય, બધી જાતના પ્લેનેટ હોય. પણ એ બધા પ્લેનેટ ઉપર પ્રભાવ કોનો? તો કે સૂર્યનો. એટલે સૂર્યની જગ્યાએ ભગવાન છે. એ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, અલૌકિક આદિત ઉદિયારે સહજાનંદ સ્વામી, પતિતને પાવન કરવા રે પ્રગટ્યા બહુ નામી. આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ રૂપી સૂર્યનો ઉદય થયો. સૂર્ય ઉદય થાય એટલે સૂર્યની અંદર બે આસ્પેક્ટ છે. સૂર્ય પ્રકાશ આપે ને સૂર્ય ઉર્જા આપે. સૂર્ય એકલું લાઈટ નહીં, સૂર્યમાંથી ઉર્જા પણ આવે. એમ પરમાત્મા જે છે એનો સંબંધ કરો એટલે પહેલામાં પહેલું તમારું અંદરનું જે અજ્ઞાન એને દૂર કરે. ઇલ્યુઝન, અજ્ઞાન, અંધારું દૂર કરે. અને બીજી ઉર્જા એટલે ભગવાનનો આકાર, એનો જેને સંબંધ હોય એનામાં ઉર્જા હોય. હનુમાનજીમાં ઉર્જા હતી. હનુમાનજી જે છે એનામાં ઉર્જા. એ ઉર્જાનું કારણ કયું? તો કે એની દાસત્વ. હનુમાનજીનું દાસત્વ પણ હતું ભગવાનને વિશે. એટલે એ દાસત્વ સ્વામી સેવકના ભાવથી એને ભગવાન રામચંદ્રજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. એ પોટેન્શિયલ, એ ઉર્જા ક્યાંથી આવી? તો કે પરમાત્માના આકારમાંથી આવી. એટલે નક્ષત્ર જે છે, નક્ષત્રમાળ, એમાં સૂર્ય હોય, એમાં ગ્રહો હોય, બધાનો કંટ્રોલ સૂર્યથી થાય. એટલે ઘણા પૂછે છે, ઘણા વાત કરે અને મંગળ નડે છે અને શનિ, એ કઈ નડવા નવરા નથી. આપણે જ નડીએ એવા કોકને. પણ મૂળ વાત કઈ છે કે આપણામાં પોટેન્શિયલ નથી. પરમાત્માનો મંત્ર, પરમાત્માનો આકાર, આ બેનું બળ જેનામાં હોય એને એની જરૂર ના પડે. માદો હોય મગ ખાય, પણ જેનામાં પોતામાં જ ના હોય એ બીજે શોધે. પ્રેમાનંદ સ્વામીએ એક મંગલાચરણ કર્યું. સમરુ શ્રી સહજાનંદને મંગળ કરવા માહેરું, અમૃત પદ એ નામ છે, અમંગળ અડગું કરે. તમે સદા સુખધામ છો, તમે સદા સુખ કંદ, તમે સદા સુખ રૂપ છો, જય જય સહજાનંદ. આ ચાર લાઈનની અંદર એને ઘણી બધી વાત કહી. એટલે જ્યારે કંઈક મંગળ કરવું હોય તો મંગળ તત્વની જરૂર પડે. એ મંગળ તત્વ કયું કે અમૃત પદ એ નામ છે, અમરત્વ એને પ્રદાન કરનાર એ પરમાત્મા છે. જેને જેને ભગવાનના આકારનો સંબંધ થયો એ અમરપદને પામ્યા.
નરસિંહ મહેતા, મીરા એ અત્યારે તમારી સામે નથી, પણ ભગવાનનો યોગ પામ્યા. અત્યારે વૈષ્ણવજન તો તેને કહીએ ગાવું પડે કોઈને. કેટલા દુનિયાના 22 લેંગ્વેજમાં એનું મ્યુઝિક બનાવ્યું. એ થયું કેમ? તો કે પરમાત્માનો સંબંધ છે. એ અમરત્વને પામ્યા. અમૃત પદે નામ છે, અમંગળ અડગું કરે. અત્યારે તમારે અંધારું દૂર કરવું હોય તો લાઇટની જરૂર પડે જ. અંધારું છે એટલે. એમ અમંગળ હોય એને તમારે દૂર કરવું હોય તો મંગળ તત્વની જરૂર પડે ને પડે. તમે સદા સુખધામ છો, તમે સદા સુખ કંદ, સુખનું ધામ. જેમ તનિષ્કનો શોરૂમ હોય એમાં જોન્સનની લગડીઓ જ નરી હોય, એ સુખનું ધામ. એમ પરમાત્મા જે છે એ સુખનું ધામ છે. તમે સદા સુખ કંદ. સુખનું મૂળ ક્યાં છે? તો કે પરમાત્માનો આકાર. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એમણે યજ્ઞની પ્રવૃત્તિ કરી. એ યજ્ઞ બતાવનાર બ્રહ્માજી. બ્રહ્માજીએ કહ્યું કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. એ યજ્ઞ બતાવ્યો. એના બધા ઉલ્લેખ થયા. જ્યાં જ્ઞાનનો થાય અખંડ યજ્ઞ, ધ્યાની રહે ધ્યાન વિશે નિમગ્ન. જ્યાં દોષ રૂપી સમિધો દહે છે, શ્રી સ્વામિનારાયણ ત્યાં રહે છે. જ્યાં જ્ઞાનનો થાય અખંડ યજ્ઞ, ધ્યાની રહે ધ્યાન વિશે નિમગ્ન. જ્ઞાનની વાત આવી. જ્ઞાન અત્યારે અંગૂઠા છાપ હોય એને બધા છેતરી જાય, પણ ભણેલો હોય એ છેતરાય નહીં. ભણેલો ભીત ભૂલે એમ કહે છે, પણ પેલા એજ્યુકેશનની વાત કરું છું. એ જ્ઞાન જે છે એ તમને ક્યારેય પાછળ ના જવા દે. અને બીજું ધ્યાન. આ બે વસ્તુ જ્યાં આવી ત્યાં આગળ પરમાત્માનો સંબંધ. જ્યાં દોષ રૂપી સમિધો દહે છે, જેમ યજ્ઞ હોય એની અંદર બધી વસ્તુને હોમવામાં આવે છે. યજ્ઞમાં બધું હોમે, બધું લિસ્ટ આપ્યું છે અશોકભાઈને. એમાં સારા પદાર્થ હોય બધા, એ યજ્ઞની અંદર હોમાય. એમાં તલ હોય, સારા સારા દ્રવ્ય હોય, પીપળાનું પાન હોય, આ બધી વસ્તુ હોય, ખાખરો હોય, ચંદનનું લાકડું હોય. એટલે જે શ્રેષ્ઠ વસ્તુ એ યજ્ઞની અંદર હોમાય. અને યજ્ઞને અંતે પરમાત્માના આકારનું દર્શન થાય. એ આપણું ઇન્ડિયન કલ્ચર. યજ્ઞ જે છે, યજ્ઞ કેમ કરવો પડે? તો કે યજ્ઞ જે છે એની આહુતિ જે અપાય, એ આહુતિની જે કનેક્ટિવિટી એ પરમાત્માના આકાર સાથે થાય. સતયુગની અંદર આ યજ્ઞની વાત આવી. દ્વાપરની અંદર બધી ક્રિયાકાંડ આયા. સતયુગમાં રાફડો થઈ જાય ત્યારે કલ્યાણ થાય. દ્વાપરમાં યજ્ઞ આવ્યા. પછી ત્રેતાની અંદર કર્મકાંડ આવ્યું. કળિયુગની અંદર બધી વસ્તુ આમ આવવા માંડી, કોમ્પેક્ટ થવા માંડ્યું બધું. એટલે એ ભગવાને એનું પણ લખ્યું કે કળિયુગની અંદર યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળિયુગમાં કોઈ યજ્ઞ હોય એ જપ યજ્ઞ કહેવાય. જપ યજ્ઞ. આની અંદર બધા ઉપચાર લાવવા પડે. જપ યજ્ઞમાં કશું નહીં, ચાલુ જ થઈ જાય તમારે જપ યજ્ઞ કરો એટલે. પણ એની અંદર એક વિજ્ઞાન છે. આ સાયન્સ જે છે એ એનર્જીનું છે. એ જે હું કહેવા માંગુ છું એ વિજ્ઞાન કયું છે કે મંત્ર, યંત્ર અને તંત્ર, આ ત્રણ વસ્તુ છે. મંત્ર જે છે એ એક જાતની એનર્જી છે, મંત્ર. પણ મંત્રને વહન કરવું હોય તેના માટે યંત્ર જોઈએ. અત્યારે તમારા 25 લીટર પેટ્રોલ હોય, એ કેરબામાં હોય તો કેરબો દોડે નહીં.
પણ 25 લીટર પેટ્રોલને તમે ગાડીમાં નાખો એ તમને ટ્રાવેલ કરાવે. એનર્જી છે પણ એને યંત્રની જરૂર પડે. એમ આપણું શરીર, એની અંદર ભગવાને મન મૂક્યું. મનની અંદર ભગવાને સ્પીડ મૂકી. એ સ્પીડ જે છે મનની અંદર, એટલે જે મંત્ર જે તમે બોલો એ મંત્રનું ઉચ્ચારણ કરો, પછી એને મનની સાથે એનો સંબંધ કરાવવો પડે. પણ જે મંત્ર જે છે એનું તંત્ર હોય, ડાયાગ્રામ. કોઈ પણ ફેક્ટરીની અંદર કોઈ પણ ગાડી બને તો એના પહેલાં સ્પેર પાર્ટ્સના ડ્રોઈંગ બને, એનું તંત્ર કહેવાય. એમ ભગવાનની મૂર્તિ એ તંત્ર છે. યંત્ર એ આપણું શરીર છે, આપણું મન એ યંત્ર છે, અને મંત્ર જે છે એ એનર્જી છે. એ મંત્ર જે છે એ એને આધીન એવા દેવતા એને પાસે લઈ જનારું એક આખું વ્યવસ્થા છે. યજ્ઞની જે વાત કરી, અત્યારે કળિયુગની અંદર જપ યજ્ઞ જેવો એકેય યજ્ઞ નહીં. એ દુર્લભમાં દુર્લભ. એ જેમ તેમ ના થાય, પાછું એનાથી ના થાય. એ જપ યજ્ઞની અંદર તમારી અંદર પણ પરમાત્માના આકારની અંદર તમને પ્રેમ હોવો જોઈએ, એના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ, એનું વિજ્ઞાન જે છે એ ખ્યાલ આવવો જોઈએ. એટલે બધા ચક્રોનું ભેદન કરે અને મંત્ર તમને ઉર્ધ્વ ગતિ કરાવે, એ વિજ્ઞાન છે. એ બીજી વાત છે. પણ મંત્ર જે છે એનાથી બધા વસ્તુના ઉકેલ આવે. આજે જે વાત કરી કે તમે સદા સુખરૂપ છો, જય જય સહજાનંદ. ગીતામાં ભગવાને કીધું કે યત્ર યોગેશ્વર યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. એમ કીધું કે જ્યાં યોગેશ્વર એવા કૃષ્ણ છે અને ગાંડીવ ધનુષને ધારણ કરનાર એવા અર્જુન છે, ત્યાં આગળ શું છે? તત્ર શ્રી. શ્રી એટલે લક્ષ્મી, પ્રોસ્પેરિટી. તત્ર શ્રી વિજય, ત્યાં વિજય થાય, વિક્ટરી થાય. ભૂતિર ધ્રુવા એટલે ઐશ્વર્ય ત્યાં છે, અને નીતિ ત્યાં છે. આ કોઈ પણ બિઝનેસ કરો એના 4 તત્વ છે. પહેલામાં પહેલું કયું તો કે શ્રી એટલે પ્રોસ્પેરિટી. બિઝનેસ કરવામાં લક્ષ્મી જોઈએ. પછી તમારો વિજય થાય, તમે એથિકલ રીતે બિઝનેસ કરો, નીતિ હોવી જોઈએ ધંધાની અંદર. પણ અનએથિકલ બિઝનેસ હોય એ તમને આગળ ના લઈ જાય, એ તમે પાછા આવે, કાં તો બીજી પેઢીએ નડે. અડધાની તમે પેઢી જુઓ તો કોઈ બાળું હોય, કોઈક લંગડું હોય, એવું જ હોય. એક અનએથિકલ મનીથી કરેલું. એ જે વાત જે છે ભગવાનનો આકાર અને ભગવાનને ભજનાર, એ બેનો જેને યોગ હોય ત્યાં આગળ બધી વસ્તુ સક્સેસ જાય. આજે જે પૂજા થઈ એમાં ભગવાનના ચરણારવિંદ છે. એ સ્વામિનારાયણ ભગવાનના પોતાના ચરણારવિંદ છે. પછી પ્રસાદીની ચાખડી છે. ભગવાન જે ચાખડી ઉપર ચરણ મૂકીને ચાલતા, એ ચાખડી છે. પછી પ્રસાદીની પૂજા છે. એ શ્રીજી મહારાજના સમયમાં જે પૂજા કરેલી એ પૂજા છે. મેં પાણી છાંટ્યું, કોઈકને આમ થતું હશે કે આ મંત્ર શું બોલ્યા. એ મંત્રની વસ્તુ નથી, એ એનર્જીની વસ્તુ છે. ભગવાને જે સ્નાન કરેલું એ જળ લાયેલા છે, અને જેમાં ભગવાન એ જળ પીતા એ પાત્ર છે. એટલે 2 બાજુની એનર્જી છે. એમાં સ્પર્શ કરેલું જળ એ બધે છાંટ્યું છે. એને આપીને જઈશ, એ તારે પછી બધે છાંટજે. અત્યારે તમારે મચ્છર બગાડવા હોય તો DDTની જરૂર પડે, એમને એમ ના જાય. એમ નેગેટિવ એનર્જી હોય એને તમારે એને ઓવરપાવર કરવી હોય તો પોઝિટિવ એનર્જી જોઈએ. જેમ કેન્સર જે છે, કેન્સર એને ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય છે. તમારા સેલ જે હોય, લિવિંગ સેલ, એને મારે, ધીરે ધીરે એને ફેડ આઉટ કરે. પણ એ લિવિંગ સેલને પ્રમોટ કરે એવી દવાઓ શોધાઈ. એવી રીતના કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન હોય. આ એનર્જીની વાત છે. એનર્જી પોટેન્શિયલની વાત છે. એ મંત્ર જે થયો
આજે જે પૂજા થઈ અને જે મંત્ર જાપ થયો એ સૂર્યની જગ્યાએ છે. સોલર એનર્જી જે કહીએ છીએ એ એનર્જીનો સોર્સ છે. એ મંત્રનો જે ઉદ્ઘોષ થયો, પૂજા થઈ, જે પૂજા જે થઈ એ વેદ તંત્રને અનુસારની પૂજા છે. એ પેલી પૂજા નહીં, એ સ્વામિનારાયણ ભગવાનના સમયથી જે પરંપરામાં ચાલી આવતી પૂજા છે. એની અંદર પરમાત્માનું સ્થાપન કર્યું હોય, પરમાત્માના અવતારો એનું સ્થાપન કર્યું હોય, એના મુક્તોનું સ્થાપન હોય, એના હરિભક્તોનું સ્થાપન હોય, બધી દિશાઓના દિક્પાળ એનું પણ સ્થાપન હોય. એ બહુ સૂક્ષ્મ વાત છે. બ્રાહ્મણે જે પૂજા કરાવી એમાં બધું બહુ કહી દીધું એણે. આજે આખું કેમ્પસ છે એની અંદર બધી રીતનું શુદ્ધિકરણ, એની અંદર જે ઓબ્સ્ટેકલ્સ હોય એને રિમૂવ કરવાની જે વાત છે એ બધી વસ્તુને એને અંદર સંકલ્પ મૂક્યા. જે મેં વાત કરી ને કે નક્ષત્ર માળ છે, એના સેન્ટરમાં સૂર્ય છે, એમ ભગવાનનો આકાર એ સૂર્યની જગ્યાએ છે. બાકી બધી વસ્તુ છે, એનું એક્ઝિસ્ટન્સ છે, પણ એને પણ ઓવરકમ કરનારી કોઈ શક્તિ છે. એ વસ્તુને આપણે સાત્વિક શક્તિ જે છે એનો આપણી અંદર એ હોવો જોઈએ. અત્યારે ગમે એટલા રાયટ્સ ફાટી નીકળે પણ એની હિસાબે ઝેડ કોબરા ને એવું બધું આવે છે. એની આર્મી હોય એને પણ ડાબી શકે. એમ કોઈ પણ સમસ્યા હોય એનો હલ કરવાની કોઈ વસ્તુ હોય, કોઈ પણ સ્થાન હોય, એની અંદર કોઈક એવો પ્રસંગ બન્યો હોય તો એમાં જે વાસનિક જીવ હોય એ પણ એનો ઇન્ફ્લુઅન્સ થતી હોય. આપણે એમાં પડવું નથી. આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા સાથે વાત છે. એટલે આપણે મૂળ વાત કઈ છે કે આપણે એનર્જી લેવલ ઊંચું લઈ જવાની આ વાત છે. એટલે એના કારણે આ વસ્તુનું આપણે આજે આયોજન થયું. ભગવાને 2 જાતના યજ્ઞ બતાવ્યા. આ હવે અધ્યાત્મની વાત છે. યજ્ઞ તો ખરા જ, એક યોગ યજ્ઞ અને બીજો જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ જે છે જ્યાં દોષ રૂપી સમિધો દહે છે. પોતાના જે દોષ હોય, આપણી અંદર જે ખામીઓ હોય એને આપણે સ્વાહા કરીએ. ક્રોધાય સ્વાહા, લોભાય સ્વાહા, મોહાય સ્વાહા, ઈર્ષ્યાય સ્વાહા. અનો સ્વાહા કોઈ કરતો નથી. પણ મૂળ યજ્ઞ આ છે. પોતાની અંદર જે લૂફોલ્સ હોય એને આપણે ભગવાનના અનુસંધાન કરીને એને આપણે ત્યાગ કરીએ તો જ આપણા અંતરની અંદર ભગવાનનો આકાર એ સ્થિર થાય. એ જ્ઞાન યજ્ઞ થયો. પછી યોગ યજ્ઞ. પહેલા બધી અંદરની પ્યોરિટી થાય, બધું શુદ્ધિકરણ થાય, પછી પરમાત્માના આકારની અંદર જોડાય. જે આંખ સિનરી જોતી હતી એમાંથી જેને આનંદ આવતો હતો એ જ આંખ ભગવાનના આકારના દર્શન તરફ જાય. એ યોગ યજ્ઞ થયો. જે જીભ આપણી બીજા ગમે તે જગતના શબ્દને બોલતી હતી એ જીભ પરમાત્માનો મંત્ર, પરમાત્માના ગુણ ગાય, એ યોગ યજ્ઞ થયો. જે કાન આપણા બીજી જે જગતની વાતને સાંભળવા માટે લલચાતા હતા, એને ટેમ્પટેશન આવતું હતું, એ અંદરથી પરમાત્માના સંબંધવાળી વાત એને સાંભળવા જાય. આ યોગ યજ્ઞ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 8મા વચનામૃતની અંદર આ 2 યજ્ઞ બતાવ્યા. એ જ્ઞાન યજ્ઞ, જ્ઞાનથી બધી વસ્તુને આપણે છોડવાની. આપણા અંદર જે ખોટા સ્વભાવ હોય, ખોટી ક્રિયા હોય, ખોટો સંગ હોય, એને આપણે ત્યાગ કરીએ અને પછી એના પછી આપણી ઇન્દ્રિયોને આપણે પરમાત્માના આકારની અંદર જોડવાની જે પ્રક્રિયા એને યોગ યજ્ઞ કહેવામાં આવે છે. તો આપણું જે શરીર એમાં ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે અને આત્મા છે. 4 વસ્તુનો પ્રભાવ છે આપણા પર. ઇન્દ્રિયો જે છે એ જગતના વિષયની અંદર, વ્યવહારની અંદર કે ભગવાનની અંદર એ ગતિ કરે છે, પણ એની ઉપર મનનો પ્રભાવ છે, માઇન્ડનો પ્રભાવ એની ઉપર. પણ મન જે છે
એ કેવી રીતે ચાલે? તેના પર બુદ્ધિનો કંટ્રોલ છે. એ બુદ્ધિ જે છે એના કારણે એ મન એવા સંકલ્પ કરે છે ને એના કારણે ઇન્દ્રિયો એ તરફ ગતિ કરે છે. અને આત્મા જે છે એ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણે ઉપર એનું વર્ચસ્વ છે. એટલે જેનો આત્મા જે છે એ પરમાત્માના સંબંધવાળો હોય, એ સૂર્ય આવ્યો ત્યાં. સૂર્યનો ઓર્બિટની અંદર સૂર્ય આવ્યો એટલે તમારી ઇન્દ્રિયો જે છે, મન છે અને બુદ્ધિ જે છે એ પ્રોપર જગ્યાએ ચાલે. એ ભગવાને ગીતાની અંદર એની એનાલોજી આપી કે આ શરીર જે છે એ રથ જેવું છે. રથની અંદર ઘોડા હોય છે, ઘોડા હોય પણ ઘોડાને લગામ હોય, પછી સારથી બેઠો હોય, આટલી વસ્તુ હોય પછી એ ચાલે છે. એમ ઇન્દ્રિયો રૂપી ઘોડા, એના ઉપર લગામ છે મનની અને બુદ્ધિની. એ જ્યાં દોરવે ત્યાં લઈ જાય તમને, એના ઉપર વર્ચસ્વ છે. પણ સારથી જે છે પેલું એને મિસગાઈડ કરે છે, પણ સારથી એના હાથમાં લગામ છે. એ તમારા રથને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાય. એ આત્મા જે છે એ સારથીની જગ્યાએ છે. એ યજ્ઞની જે વાત કરી એમાં વૃત્તિઓનો હોમ કરવાની વાત કરી. એ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ, આ બે પ્રકારના યજ્ઞ બતાવ્યા. પણ અહીંયા આપણને આ જગતની અંદર બાંધનારું તત્વ કયું? એક વાસના કહેવાય છે. વાસના. તમારો ભગવાનમાં વાસ ના થવા દે એનું નામ વાસના. આપણા ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ તમને ખબર નહીં પડે, આ બધું અંદર ચાલે છે ફિરકો, પણ એને એનાલોજી આપું તો ખબર પડશે કે સ્થૂળ કોને કહેવાય, સૂક્ષ્મ કોને કહેવાય અને કારણ કોને કહેવાય. સ્થૂળ એટલે જેમ તમે સંતરું લો, સંતરું એ તમને દેખાય છે, એની બહારનો એક છાલ હોય છે સંતરાની, એ છાલ દેખાય છે. એ ગ્રોસ બોડી છે, આપણી સ્થૂળ શરીર છે. પણ અંદર એનું ફળ છે, એ દેખાતું નથી. એનો ટેસ્ટ કરો તો ખબર પડે છે. એ અંદર જે ફળ જે છે એ આપણો સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર એટલે આપણી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર વસ્તુ ફિટ કરી. મન દેખાય નહીં, બુદ્ધિ દેખાય નહીં, તમારી જોડે જોડે ફરતો હોય, તમને એવા રવાડે ચડાવે કે મારો બેટો મારી જોડે ફર્યો, મારી જોડે નાસ્તો કર્યો, મને દગો દઈ ગયો, એ દેખાય નહીં તમને. એનો કલર છેલ્લે આવે. એ સૂક્ષ્મ શરીર છે. ત્રીજું અંદર પેલો જે ફળ હોય ખાવાનું, એમાં એક બીજો હોય, સીડ. એ સીડ જે છે એ કારણ છે એનું. તમે બીજ વાવો એમાંથી વૃક્ષ થાય છે ને વૃક્ષ ઉપર ફળ થાય છે. એવી રીતના આપણા શરીરની અંદર ગ્રોસ બોડી, આ દેખાય છે, હાથ, નાક, કાન, પગ, એ બધું એ ગ્રોસ બોડી છે, સ્થૂળ શરીર. એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર દેખાતું નથી પણ છે ખરું અંદર. તમને દોરે છે કોણ? ઇન્દ્રિયોને. મન દોરી જાય છે. પછી અમુક માણસ હોશિયાર હોય, બુદ્ધિવાળો, આની જોડે બેસાય નહીં, આની જોડે ધંધો ના કરાય, એ હોય પાછું. એ બુદ્ધિ આવી, એ જસ્ટિફિકેશન કરે. પણ અંદર કારણ છે, કારણ શરીર. એટલે જ્યારે માણસ જન્મે, મોટો થાય, પછી વ્યવહારમાં ડીલ કરે, પછી એનો અંત આવે, ત્યાં સુધીનો એનો જે આખો જે હિસાબ જે છે એ ક્યાં રહે? તો તમે આખો વર્ષ સુધી તમે જે ટ્રાન્ઝેક્શન કર્યા હોય, બધી ડીલ કરી હોય, એનું તો થાય, પણ એનું સરવૈયું નીકળે છે. બેલેન્સ શીટ કહે છે એને, પ્રોફિટ લોસ, આ બધું આવે છે. એ આટલું એક જ પેપરની અંદર આવે. ધંધો કર્યો હોય, બધા ચોપડા, હવે ચોપડા ગયા, હવે બધી એન્ટ્રી થવા માંડી, પણ મિલિયન્સ ઓફ એન્ટ્રીઝ આવે. પછી એનું જે સરવૈયું નીકળે, બેલેન્સ શીટ, એક આટલામાં જ આવી જાય. એમ આખી જિંદગી તમે જે ટ્રાન્ઝેક્શન થયા, પણ એની બેલેન્સ શીટ છેલ્લે આવે. જ્યાં તમારું વૃત્તિ હોય ત્યાં એ કારણ શરીર, જ્યાં કારણ હોય ત્યાં તમને લઈ જાય. એ કારણ શરીર કહેવાય. એ કારણ શરીર જે છે એમાં બધી વસ્તુઓ સ્ટોર થાય. એટલે આ જે ભજન, ધ્યાન, સ્મરણ એ કરવાની વસ્તુ કેમ છે? કારણ શરીર જે છે આપણું, એની અંદરથી તમારી વાસનાને ટાળવા માટેની આ વાત છે.
તમે અહીંયા જન્મ્યા, એક્સિડન્ટ નથી. આપણો જન્મ એ એક્સિડન્ટ નથી, એક પર્પસ છે, કંઈક કારણ છે, એને માટે તમે અહીંયા જન્મ્યા. પાછા અમુક ફેમિલીમાં જન્મ્યા તમે, એના પણ પાછા ઋણાનુબંધ હોય, એ પાછલા કેરી ફોરવર્ડ એકાઉન્ટ હોય બધા, એને અનુરૂપ જ બધું આવે, એ આપણને ખબર ના પડે, એ કેરી ફોરવર્ડ થાય. આખું એને કારણ શરીર કહેવાય. એ કારણ શરીરની વાસના જે છે એને નિર્મૂળ કરવાની આ વાત છે. આ વાત તો છે જ, પણ આ જે બધી વસ્તુ થાય છે કેમ, ધમાલ થાય છે કેમ, તો કે કોઈ પણ જીવ એની જે અતૃપ્ત વાસના હોય એ તમને ફરી એ પ્રમાણે એનો એ કરાવે, ને એની અંદર એનું જે એગ્રેશન હોય એને પ્રમાણે જે ચાલે. સ્વામિનારાયણ ભગવાન એમના સમયમાં એક વાત બનેલી છે, એ તમને સહેજ સમજાવું તો ખ્યાલ આવશે. ભગવાન એક વખતે લોજ ગામમાં હતા. એક સમયે લોજ ગામમાં એક વૈરાગી શીતળ દાસ આવ્યો તે શ્રીહરિ આગળે, હવે તેનો કહું ઇતિહાસ. એ રામાનંદ સ્વામી જ્યારે હતા ત્યારે તીર્થવાસી બે વૈરાગી ત્યારે આવ્યા રામાનંદ સ્વામી પાસ, રહ્યા મંદિરમાં એક માસ. રામાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ. ત્યાં આગળ બે ગુરુ શિષ્ય એ આવ્યા, એ તીર્થવાસી હતા. ગુરુ જાનકી દાસ છે બેમાં, શિષ્ય શીતળ દાસ છે તેમાં. એક પુસ્તક પોતાનું જે સોંપ્યું ત્યાંના કોઠારીને તે. ગુરુ શિષ્ય બે છે, એકનું નામ જાનકીદાસ છે અને બીજા શિષ્ય જે છે એનું નામ શીતળદાસ છે. હવે એમની પાસે ભાગવતનું પુસ્તક છે. એ વખતે ભાગવત હેન્ડ રિટન હોય તો એ વખતના 200 રૂપિયા થાય એ લખવાનું, એવું કોસ્ટલી કહેવાય હેન્ડ રિટન ભાગવત. એમની પાસે હતું. એ જે ગુરુ શિષ્યએ ત્યાં જે લોજના આશ્રમમાં જે કોઠારી હતા એણે કહ્યું કે અમે તીર્થયાત્રા કરવા જઈએ છીએ, પાછા આવીશું ત્યારે આ પુસ્તક અમે લઈ જઈશું. પછી દ્વારિકાની વાટે ચડિયા, ગુરુ માર્ગમાં માદા પડ્યા. દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે, યાત્રાએ ગુરુ ને શિષ્ય બંને. પણ એમાં અનફોર્ચ્યુનેટલી જે ગુરુ જે છે એ રસ્તામાં માદા પડ્યા. એક નગરમાં કીધો નિવાસ, ગુરુ માદા રહ્યા ઘણા માસ. પછી એક શહેર આવ્યો છે, એમાં એમણે રોકાયા, એમાં ઘણો ટાઈમ ત્યાં રહ્યા. કાળ તેનો તે નગરમાં થયો, પછી શિષ્ય તે દ્વારિકા ગયો. પછી ગુરુ જે હતા એણે ત્યાં આગળ દેહ મૂકી દીધો અને જે શિષ્ય જે છે એ દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા હતા, એ ત્યાંથી એ દ્વારિકા ગયા. આવ્યો વળતા ફરી લોજ ગામ, જહા રાજે છે શ્રી ઘનશ્યામ. હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછી નીલકંઠ વર્ણી એ લોજના આશ્રમમાં છે. નમી બેઠો સભા મધ્ય આવી, ગુરુ મરણની વાત સુણાવી. એણે ભગવાનને પગે લાગ્યો ને એના ગુરુ જે છે એ ધામમાં ગયા, એની વાત સંભળાવી. માગ્યું પોતાનું પુસ્તક જ્યારે, આપ્યું કોઠારીએ લાવી ત્યારે. એટલે એણે પોતાનું પુસ્તક જે છે એ માગ્યું, એટલે પેલા જે કોઠારી જે છે એણે લાવીને પુસ્તક આપ્યું. છોડી પુસ્તક જોયું તપાસી, દીઠી દાબલી મૂકેલી વાસી. સભા માહી તે ઉઘાડી જ્યારે, દીઠું અદ્ભુત આચરજ ત્યારે. માહી અડધો રૂપિયો દેખાણો, કણો સાપનો તેણે વીટાણો. હવે જે પુસ્તક ખોલ્યું એમાંથી એક ડાબલી નીકળી. ડાબલીમાં એને કુતૂહલ થયું, આ તો ચેલાને ખબર નહીં. એ ચેલો જે હતો એને ખબર નહીં કે આ ગુરુએ એની અંદર કંઈક મૂક્યું છે. તો એ ડાબલીની અંદર ઉઘાડ્યું ત્યારે એને જોયું અડધો રૂપિયો. અડધો રૂપિયો એ વખતનો ચાંદીનો રૂપિયો, એ અડધો રૂપિયો એ ચાંદીનો એ ડાબલીમાં જોયો. ત્યાં કણો સાપનો તેણે વીટાણો.
પછી જે રૂપિયો હતો ત્યાં આગળ એને સાપનો કણો જોયો. હવે આ હિસાબ મળ્યો નહીં. આ ભાગવત છે, એમાં ડાબલી છે, એમાં ચાંદીનો અડધો રૂપિયો છે, એમાં સાપનો કણો અહીં ક્યાંથી આવે? એટલે એને અંદરથી ક્યુરિયોસિટી થઈ. પછી ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં. હવે નીકળ્યા છે દ્વારિકાની યાત્રા કરવા, ગુરુ ચેલો બેવ, પણ એની જે વાસના જે છે એ પેલા અડધા રૂપિયામાં રહી, ચાંદીનો અડધો રૂપિયો એમાં એની વાસના રહી. હું જે કારણ બોલું છું એ આ છે, એ કારણ જે હતું એની વાસનાનું, એટલે એમાં એક કણો થઈને બેઠો. જળ છાંટ્યું તેને મુનિ ભૂપે, તજી દેહ થયો દિવ્ય રૂપે. પછી નીલકંઠ વર્ણીએ એ જે સાપનો કણો હતો એને જળ છાંટ્યું. પેલા એને હિસાબ મળે એટલે, કારણ કે એને ખબર નહીં, તો સાપનો કણો સમજે છે. આ સાપનો કણો કોણ છે એ ભગવાનને ખબર છે. એને પાણી છાંટ્યું. એના જે ગુરુ એ કણાનો જે હતો કણો એમાંથી દિવ્ય દેહ થયો અને પ્રત્યક્ષ થયો. પ્રભુને પદ કીધો પ્રણામ, ઘણી વિનંતી કરી એ ઠામ. વળી ઉચ્ચાર્યું નિજ વૃત્તાંત, ભાગી સર્વના મનની ભ્રાંત. એ ગુરુજીએ જ એકનોલેજમેન્ટ કર્યું, એન્ડોર્સ કરી આલ્યું કે ભાઈ અમે નીકળ્યા હતા દ્વારિકાની યાત્રાએ, વચમાં માદો પડ્યો, પણ મારી વૃત્તિ જે હતી એ અડધા રૂપિયાની અંદર હતી, એટલે સાપનો કણો થઈને હું આમાં બેઠો. એને આજ્ઞા કરી ઘન શ્યામે, ગયો તેથી તે ગોલોક ધામે. દીનબંધુ દયા સિંધુ એવા, કહો કોણ ધર્મસૂત જેવા. હવે આ એક એપિસોડ છે. એનું તત્વ શું છે? જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. અડધો રૂપિયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહી વાસના તો. જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. આનું તત્વ બોલે છે. કયું? તો કે જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. જ્યાં તમારા કારણ શરીરની અંદર જે વાસના રહી હોય એ પ્રમાણે તમારા દેહને ત્યાં ગતિ કરાવે છે. અડધો રૂપિયો અતિ તુચ્છ હતો. અડધો રૂપિયા કશું ના કહેવાય, અતિ તુચ્છ છે. તો પણ એમ કે છે વૈરાગીની એમાં વાસના રહી. હવે આપણું આવ્યું, જે કોઈ પાસે ધન છે હજારો, જેને બધી થપ્યો જ મૂકવાની છે, ઇન્કમ ટેક્સ વાળા ના લઈ જાય, પેલા ના લઈ જાય, એ બધી પેરવી કરતા હોય રાત દાડો, એવા જે લોકો હોય એની શી દશા થાય કે અડધો રૂપિયો જે છે એ પણ એને બાંધે છે. એનો થશે કેમ કરી ઉગારો. પકડવાની વાત છે. કેવું છે? ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત. અમારું પણ આવ્યું, તમારું પણ આવ્યું. વૈરાગી છે, પણ એને ભાગવતની અંદર 8 આના મૂક્યા ચાંદીના, તો પણ એની વાસના ત્યાં ગઈ અને સાપનો કણો થયો. એટલે ગૃહસ્થ ને ત્યાગી સમસ્ત, થશો નહીં માયિકમાં પ્રસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું પણ બંધનકારી તેવું. એ કબીરે કહ્યું કે માયા મહા ઠગની જાણ્યો. કાહુ કે ઘર હીરાબાઈ બેઠી, કાહુ કે ઘર હીરાબાઈ બેઠી, કાહુ કે કોડી કાની. पंडा के घर मूर्त भाई बैठी, तीरथ में भाई पाणी. माया એટલે બધે એનો વ્યાપ છે. કહેવાનો અર્થ શું છે કે આ જે વાસના જે છે એ વાસના આપણને બંધન કરે છે. એના કારણે જુદી જુદી યોનિઓમાં તમને લઈ જાય અને વાસના જેની હોય ત્યાં આગળ એ તમને લઈ જાય. પણ એમાંથી મુકાવનાર કોઈ તત્વ હોય તો એ પરમાત્માનો આકાર, એનો આપણે યોગ કરીએ તો એનાથી એ દૂર કરે. એટલે આપણે જોવાની વસ્તુ કઈ છે? ભગવાને જનક રાજાની વાત કરી, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચનમ. આપણે ગમે એટલો ધંધો કરીએ, ગમે એટલા આપણે
અર્થ ઉપાર્જન કરીએ, પણ આપણે ફોકસ ક્યાં રાખવાનું કે આપણે લક્ષ્મીને મૂકીને લક્ષ્મીના પતિ બાજુ જવાનું. લક્ષ્મી એટલે કરન્સી. કરંટ ઉપરથી કરન્સી થઈ. કરંટ હંમેશા વહેતો હોય છે, એમ લક્ષ્મી સ્ટેડી ના રહે. તમે ભલું ગમે એટલું કમાયા પણ તમારી પાસે 50 કરોડ રૂપિયા આવ્યા તો તમે ગમે તે જગ્યાએ ઇન્વેસ્ટ કરી આવવાના, એ જવાની બીજે, તમારી પાસે રહે નહીં. લક્ષ્મીના પતિ નારાયણ એટલે લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. લક્ષ્મી જ્યારે નારાયણને વરે તો એ સ્ટેડી થાય અને એ સાત્વિક બનાવે. એમ આપણે જે વસ્તુ આપણા જીવનની અંદર ભગવાને આપણને નાખી હોય એને ભોગવવાનું, એની અંદરથી ભોગવતા વધે તો કોઈ સારી ચેરિટી કરીએ, કોઈ સારા કામમાં વાપરીએ, આવી રીતના એને ડાયવર્સિફાઈડ એ કરીએ તો જ એ લક્ષ્મી સાત્વિક રહે, શાશ્વત રહે. નહીં તો એ લક્ષ્મી તમને સાપનો કણો બનાવે. એ નિર્વિવાદ વાત છે. તો આ એક વાતને કાયમ ધ્યાનમાં રાખવાની. અને જે ભગવાન જે છે એ આપણને ક્યારેક જે આપે પણ એ આપનારા પરમાત્મા છે. એ પરમાત્માના કારણે આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. આપણે મેનેજર થવાનું, માલિક નહીં. સમજ્યા? મેનેજર થવાનું. ભગવાને તમને જે આપ્યું છે એના તમે નિમિત્ત છો, તમે એને મેનેજમેન્ટ કરો છો. માલિક ભગવાન છે. એ જ્યારે તમે જાઓ તો તમને માથાકૂટ નહીં. અત્યારે તમે આપણો ખભો હોય એના ઉપર 2 મણનો ઘડો હોય, 2 મણ પાણી, એ તમે ખભા ઉપર લઈને ચાલો તો ખભો દુખાડે. પણ તમે એક પાણીની અંદર ઉતરો અને ખભા જેટલું વોટર લેવલ હોય ત્યાં આગળ ઊભા રહી જાઓ, પછી ખભો નહીં દુખે. કેમ કે એનો લોડ પાણી પર વહેંચાઈ ગયો, એનો લોડનું વેચાણ થઈ ગયું. એવી રીતના આપણે પરમાત્માએ આપણને જે અર્થ ઉપાર્જન કરાયું હોય આપણે એના મેનેજર થવાનું, માલિક થવાનું નહીં. માલિક એક ભગવાન છે. હું તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો એના માટે આ વસ્તુ કરું છું. લાઈફની અંદર 2 વસ્તુ યાદ રાખવાની, એક નીડ અને બીજી વોન્ટ. નીડ જે છે એ તમારો અધિકાર છે. નીડ એ તમારો અધિકાર. પણ વોન્ટ જે છે એ તમને મારે, એ તમને હંમેશા સ્ટ્રેસમાં રાખે, એ હંમેશા તમને દોડાવે. એ વોન્ટ છે. તમે સારા સદગ્રહસ્થ હોય અને તમારા ઘરની અંદર મેરેજમાં જવાનું હોય, ફંક્શનમાં જવાનું હોય, બિઝનેસની ટ્રીપમાં જવાનું હોય, જુદા જુદા ચંપલ હોય, બૂટ હોય, એ હોય, તમે સારા સદગ્રસ્ત હોય, પણ કે આ ધીરુભાઈ અંબાણીના ત્યાં આગળ 100 બૂટની રેક છે, મારે આવે થારું એ વોન્ટ થઈ, એ તમને મારે. એટલે વોન્ટમાં નહીં જવાનું, નીડમાં રહેવાનું. કેમ? जरूरत तो फकीर की भी पूरी होती है, जरूरत फकीर की भी पूरी होती है, ख्वाहिश बादशाह की भी अधूरी रह जाती है. ये नीड અને વોન્ટ આ બેને પકડવાની. વોન્ટમાં ક્યારેય જવાનું નહીં. તો જેવા તમે વોન્ટમાં ગયા એટલે તમે એડવર્સિટીને વેલકમ કરી, તમે સ્ટ્રેસને વેલકમ કર્યો, તમે કોમ્પિટિશનને વેલકમ કરી. એમાંથી ક્યારેય એટ ઇઝ રહેવાશે નહીં. એટલે નીડમાં રહેવાનું. ભગવાને આપણને જે આપ્યું હોય એને સારી રીતે ભોગવવાનું, સાત્વિક જીવન જીવવાનું. અને આપણે સાત્વિકતામાં રહીને પરમાત્માના આકારનું, એની અંદર સચ્ચિદાનંદ જે કહ્યું એ પોટેન્શિયલ છે, શક્તિ માત્ર એમાં છે, ચીજ એટલે પ્રકાશ એમાં છે, અને આનંદ પણ ભગવાનના આકારની અંદર છે. આ વાતને કાયમ ધ્યાન રાખવાની. આજે આપણે અશોકભાઈને આ વાત હતો સંકલ્પ, એટલે કે આપણે કંઈક સારી ક્રિયા કરવી છે, એના નિમિત્તે સારી ક્રિયા કરી. પણ એ જે મેં કીધું સૂર્યની વાત કરી, એ સૂર્યને બોલાવો હોય તો મંત્ર જોઈએ. એ મંત્ર આધીન દેવતા અહીંયા જે બધા બેઠા છે એમના આત્માની અંદર ભગવાનનો વાસ હોય, એમનામાં ધર્મ હોય, એમનામાં દાન હોય, તપ હોય, વ્રત હોય,
એવા બધા હરિભગતને ભેગા કર્યા અને એ પરમાત્માનો આકાર એને સંભાળીને એ ધૂન બોલે એ ભગવાનના આકાર સાથે એ જાય. વિજ્ઞાન એવું કહે છે કે કશું પણ નાશ થતું નથી, બધું એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. એમ અહીંયા પૂજન થયું, મંત્રોચ્ચાર થયા, એની જે એનર્જી, એનો જે ઓરા એ અહીંયા ને અહીંયા રહે અને હાયર લેવલ ઓફ એનર્જી છે એ લોઅર એનર્જીને હંમેશા ઓવરકમ કરે. એ નિર્વિવાદ વાત છે, એ એનર્જીનો પ્રિન્સિપલ છે. એમ આપણે આજે જે સત્કર્મ કર્યું એ હોમાત્મક મહાપૂજા જે થઈ એની સાથે ભગવાનના સંબંધવાળી વસ્તુઓ એ અહીંયા થઈ. અને આ તો હજુ ચાલુ કામ, મને એમ કે કંઈક ઓફિસ જેવું હશે, હજુ ચાલુ જ છે બધું, કંઈ વાંધો નહીં. પણ જ્યારે ઓફિસ થાય ત્યારે અંદર કંઈક મૂકવાનું તમને આપીશ. જેમ આજે પૂજા કરી તમને અંદરથી શાંતિ આપે જ, પૂજા થાય એટલે શાંતિ થાય, પણ એ શાંતિને ટકાવવાની વાત જે છે એ અગત્યની વાત છે. જેમ તમે અંધારું હોય અને દીવો કરો તો અજવાળું થઈ જાય, પણ એમાં તેલ થઈ રહે પાછું, એ ઉમેરતા રહેવું પડે. એમ મેં એમને કીધું પહેલામાં પહેલું અહીંયાથી કાઢવાનું, આપણું જે પોટેન્શિયલ છે એને બરાબર બનાવવાનું. કેમ કે આ સ્થાન છે એના માલિક કોણ? આપણે માલિક. એ માલિક જે છે એની અંદર પણ એ સત્વ હોવું જોઈએ, એ પોટેન્શિયલ હોવું જોઈએ, એનો પ્રભાવ બધી બાજુ પડે. એટલા માટેની આ વાત છે, એટલે કાયમ એને ધ્યાન રાખજો. અને આજે પૂજા થઈ એમાં જે ભગવાનના જે પૂજનવાળી જે પાંદડીઓ છે ફૂલની, એને ગળાની અંદર મૂકી રાખવાની અને એને સિલ્કનું કાપડે કરી અને એક જગ્યાએ રાખવાનું. પછી એની વાત બીજી સમજાવીશ. પણ આજના પૂરતું આજે આપણે આજે સમયો થયો, આજે ધૂન થઈ, આજે પૂજન થયું, એટલે એનાથી જે કોઈ પણ સ્થાન હોય એની અંદર ઇવિલ ફોર્સિસ હોય, નેગેટિવ એનર્જી હોય, એ આ પોઝિટિવ આપણે ક્રિયા કરીએ એનાથી એનો ફોર્સ સબડ્યુ થઈ જાય અને એનાથી તમને અંદરથી શાંતિ થાય અને સુખ થાય. એનો આજે આ ઉપાય કર્યો. એ સ્વામિનારાયણ ભગવાનને ધરાયેલો હાર હરિકૃષ્ણ મહારાજનો એ લાયા. ભગવાન જે જળ પીતા, જેનું સ્નાન કરતા, એ જળ અહીંયા લાયા. અને જ્ઞાન બાગ જ્યાં ભગવાન ફરેલા છે એની રજ એને બધે તું થોડી થોડી નાખજો. એનાથી એ આપણે આ કંઈ પેલી અંધશ્રદ્ધાની વાત નથી, આ એક સાયન્સ છે, આ એનર્જીનું વિજ્ઞાન છે. મેં પહેલી જ વાત કરી ને કે એનર્જીની પાછળ જ કોઈ પણ દેશ બીજા દેશ સાથે લડે છે એ એનર્જી માટે જ. અને એને જ્યારે વોર ચાલતી હોય તો એના અંદર જે બીજા દેશ હોય એની પાસેથી એની મદદ લાવે, પણ જાય એનર્જી માટે. એમ આપણે આ એનર્જીની એક વાત છે એને કાયમ પકડવાની. શ્રદ્ધાને એનર્જી બે વસ્તુ ભેગી છે. આ એક વિજ્ઞાન છે, આ અંધશ્રદ્ધા નથી, આ એક સાયન્સ છે અને એક અંદરના ફેઇથની આ વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાન તમારી આ બધી રીતને આ જે મહાપૂજાની પૂર્ણાહુતિ એમાં શ્રીફળ હોમાયું, એ જે બધી વસ્તુ હોય એ ક્રિયાની અંદર એક સંકલ્પ પડે. એ સંકલ્પ એની ફલશ્રુતિ તરફ તમને ગતિ કરાવે એવી આ વસ્તુ છે. બીજું અહીંયા એક મંત્રનું એક લઈ આવ્યો છું. એ મંત્રનું એક મશીન છે, ગમે ત્યાં આગળ તારે ચાલતો હોય એમાં મૂકવાનું, એ વાગ્યા કરે એટલે એનો એક પ્રભાવ પડે. એ મંત્રોચ્ચાર થાય એનું એક વસ્તુ રાખવાની. જેમ આપણે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને હલ કરવા માટેની દવા કરવાની, એમ આ વસ્તુને આપણે કાયમ ધ્યાન રાખવાનું અને દર મહિને વળતા લાવવાનું રાખવાનું. સમજો? એ રાખવાનું જ આપણે. જનરેટર ત્યાં છે લ્યા ભાઈ, તો વડતાલ શું કરવા આવે? બધા બોર બધા હતા, પણ એ વસ્તુ કઈ છે? એ એનર્જીનું મેઇન સ્થાન ત્યાં છે. અત્યારે ધોવારણથી બધે લાઈન જાય, ધોવારણ મેઇન મથક કહેવાય, થર્મલ સ્ટેશન કહેવાય. એમ ભગવાનનું કાયમ આપણે મહિનામાં એકવાર આવવાનું. જ્યારે તમને એટ ઇઝ
બધું અહીંયા બધા વાદળ ના હોય ત્યારે આવવાનું, સમજાયો? ક્લાઉડ ના હોય એક દિવસ એ દિવસ આવવાનું, એ તમને એનર્જી આપી જાય. બહુ મોટી વાત છે, એને આપણે કાયમ ધ્યાન રાખવાનું. ને આ મેં જેમ કીધું ને કે જેમ દીવો કરો પણ પાછો ઓલાઈ જાય, એની અંદર તેલ પૂરતા રહેવું પડે, એમ આપણે કન્ટિન્યુઅસલી આ વસ્તુ કરવાની. ને માત્ર આપણે પૈસા કમાવા આપણો જન્મ નથી. આપણે આ અર્થ ઉપાર્જન કરીને, પરમાર્થ કરીને પરમાત્મા તરફ ગતિ કરવા માટેનો આપણો જન્મ છે. આપણા જીવનની અંદર 4 વસ્તુ હોવી જોઈએ: એક ધર્મ, બીજો અર્થ, ત્રીજો કામ અને ચોથો મોક્ષ. આ 4 વસ્તુનું ફ્યુઝન જોઈએ. ધર્મ પાડવો પડે, એથિકલ વસ્તુ હોય તો તમારા સારા અર્થ પ્રાપ્તિ થાય. સારા અર્થ પ્રાપ્તિ થાય તો તમારી બધી નોબલ ડિઝાયર હોય, કામના હોય, એ પૂરી થાય. પછી એમ કે હવે કશું મારે રહ્યું નહીં, હવે ભગવાન બાજુ જવું છે. એ ચોથું છેલ્લું ફાઇનલ ડેસ્ટિનેશન એ છે. આપણો જન્મ જે છે એનું કારણ છે. કારણ કયું? કે ભગવાન અને આપણા વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે, એને આઈધર મિનિમાઇઝ કરવા આવ્યા, આઈધર નીલ કરવા આવ્યા. આપણે છે ખરો, એનું કારણ છે. એટલે આપણે આ વસ્તુને કાયમ ધ્યાન રાખવાની. અને આજે જે આ તમે મંગલાચરણ કર્યું એની ચોક્કસ તમને અસર દેખાશે ને દેખાશે. બાટાસુસ કમની ગેરંટી આપે છે લે ભાઈ, આ તો પુરુષોત્તમ નારાયણની વાત છે. એનો તમને યોગ થાય એટલે તમારું રૂડું થાય ને એમાં સહેજે ડાઉટ નહીં કરવાનો. પણ એનર્જીની જે મેં વાત કરી એ કાયમ પકડી રાખવાની, એનાથી બધી વસ્તુનો પ્રભાવ દૂર થઈ જાય. જેમ મહાભારતની વોર થઈ, એક બાજુ અક્ષવાણી સેના હતી ને એક બાજુ શ્રી કૃષ્ણ પરમાત્મા એકલા હતા. ને પાછું એમાંય કે હું હથિયાર નહીં ધારણ કરું, તો એ અર્જુને કોને પકડ્યા? શ્રી કૃષ્ણ ભગવાનને. ને દુર્યોધનને કોને પકડ્યા? એ પેલી સેનાને પકડી. એમ આપણી અંદર પણ અર્જુન અને દુર્યોધન બેવ છે. મહાભારતનું યુદ્ધ આપણામાં ચાલે છે. આપણે માત્ર ને માત્ર 2 જાતના માણસો હોય અશોકભાઈ, 2 જાતના માણસ. એક એમ થયેલા છે ને બીજા ઓએમ થયેલા છે. એમ એટલે આફ્ટર મની. આફ્ટર મની બરાબર છે, તમારે વ્યવહાર ચલાવવાનો. પણ ઓએમ ઓનલી આફ્ટર મની, એ દુર્યોધન પેટો આપણામાં. એટલે એ તમને ભગવાન બાજુ નહીં જવા દે. એટલે બેને આપણે પકડવાનું અને આપણો જન્મ જે છે એ પરમાત્માનો યોગ થાય, આપણાથી સારા કામ થાય, આપણાથી સારી ક્રિયા થાય, એના માટેનો આ આપણો જન્મ છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું. આ તો એક સાઈડની વસ્તુ છે, પણ મેઇન પર્પઝ આપણો કયો? કે આપણે ભગવાનની વધારે ને વધારે નજીક જઈએ. 2 યજ્ઞ કીધા, એક જ્ઞાન યજ્ઞ અને બીજો યોગ યજ્ઞ. આ 2 યજ્ઞ યાદ રાખવાના, એ કાયમ એની પ્રેક્ટિસ કરવાની. અને એના કરતાં આપણને અંદરથી સુખ અને શાંતિ અપાવનારું થાય. તો આજે આપણે થોડી વાર ધૂન બોલાવીએ, પછી આજે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ તેડવા આવે અંતકાળે પ્રભુ તેડવા આવે સ્વામિનારાયણ આપ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ ઓ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
સ્વામિનારાયણ 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 सब दिन चिंता पेट की करत सकल संसार सब दिन चिंता पेट की करत सकल संसार मुक्त कहे महाभिकर में हो मुक्त कहे महाभिकर में कब सुमरे कीर्ता स्वामी नारायण 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 स्वामी
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ લક્ષ્મીનારાયણ દેવની ધર્મ ભક્તિ વાસુદેવની હરે કૃષ્ણ મહારાજની જય રણછોડરાયની જય વૃંદાવન વિહારી લાલની જય ગોપીનાથજી મહારાજની જય નરનારાયણ દેવની જય 500 પરમહંસની જય કષ્ટભંજન દેવની જય